ઈશ્વરે ઘણા વર્ષોથી તેમના રાજ્યસનમાંથી પૃથ્વી પર કોઈ મહત્વપૂર્ણ સંદેશો મોકલ્યો ન હતો, પરંતુ મૌન ટૂંક સમયમાં તૂટી ગયું. ઈશ્વરના વિશેષ સંદેશવાહક ગાબ્રિએલ દેવદૂત ઈશ્વરની હાજરીમાં ઊભા હતા. જન્મની કેટલીક જાહેરાતો પહોંચાડવાના તેમના આદેશની રાહ જોતા હતા. ગાબ્રિએલે જ્યારે સંદેશો સ્વીકાર્યો હશે ત્યારે સ્વર્ગમાં કેવું દ્રશ્ય હશે? પ્રથમ જાહેરાત ઝખારિયાની હતી. એલિઝાબેથ તેની વૃદ્ધાવસ્થામાં પુત્રને જન્મ આપશે. એલિઝાબેથના ગર્ભાવસ્થાના 6 મહિનામાં હતી ત્યારે ગાબ્રિએલે બીજી જાહેરાત કરી હતી. ગાબ્રિએલે મરિયમને કહ્યું, ઈશ્વર દ્વારા પસંદ કરાયેલી કુમારિકા, તું મસીહાની માતા બનવાની છે. દૂતો જાણતા હતા કે આ પૃથ્વી પર આપવામાં આવેલો સૌથી મોટો અને મહત્વપૂર્ણ સંદેશ હતો. અનંતકાળમાં ઈશ્વરના રાજ્યસન પરના દ્રશ્યની કલ્પના કરો. શું તમે તમારી જાતને ખ્રિસ્તને સન્માન આપતા ચિત્રિત કરી શકો છો?